નમસ્તે મિત્રો. મલ્ટીબેગર બની ગયેલા સ્ટોક, ડિફેન્સ ક્ષેત્રના સ્ટોક કે સારા એવા ઓર્ડર આ કંપનીઓને અલગ અલગ કંપનીઓને મળી રહેલા છે. એવા જ બે ઓર્ડરના કંપનીઓને શુક્રવારના રોજ માર્કેટ ક્લોઝ થયા ને સમયાંતરે બે ઓર્ડર મળેલા છે કે અલગ અલગ બંને કંપની વિશે આ વિડીયોની અંદર વાત કરીશું. અને સાથે એવી બે કંપની છે એ સ્મોલ કેપ કહી શકે એવી કંપની કે ઘણી નાની કંપનીઓ છે કે આવનારા સમયની અંદર આ કંપનીની અંદર સારું એવું મલ્ટીબેગર બની શકે એવી પૂરી શક્યતા છે. કારણ કે એ કંપનીનું કામગીરી પર સારી એવી ક્ષેત્રે આગળ વધશે જ. કારણ કે એવી બે કંપની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો આ બંને સ્ટોક વિશે કે આ બંને નાના એવા સ્ટોક વિશે આગળ વાત કરીએ એ પહેલાં ખાસ ફ્રી ઓફ વાળું કામ મિત્રો એક મારું ખાસ કે કહેવાનું કે સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સની અંદર તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, ચેનલને સાથે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન હિટ કરો. અને ખાસ તમારું મંતવ્ય શું છે, આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં એડ કરેલા છે કે આવનારા સમયની અંદર આ કંપનીઓ કેવી મલ્ટીબેગર બની રહેશે એનું પણ એક કોમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો. તો આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર. એમાંની પહેલી કંપની છે કે જે કંપનીને 2%નો જમ્પ જોવા મળ્યો હતો. ખાસ આ જે લાસ્ટ સેશનની અંદર કે માર્કેટના લાસ્ટ સેશનની અંદર આ સ્ટોકની અંદર BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ જે કંપનીને 3172 કરોડનો એક ઓર્ડર મળેલો છે કે જે ઓર્ડર છે એ 28 જૂનના રોજ ન્યૂઝ આવેલા છે. આ શેરના ન્યૂઝને આવતાને તુરંત જોવા મળશે કે આપણને આ શેરની અંદર એક સ્પાઇક જોવા મળી રહ્યો હતો. 309 રૂપિયાને ભાવે આ કંપનીનો શેર જોવા મળી રહ્યો છે કે જે કંપનીના લાસ્ટ ટાઈમમાં સારો એવો ઓર્ડર મળેલો છે કે આવનારા સમયની અંદર જે મલ્ટીબેગર બની શકે કે હજુ પણ આગળ આ કંપની આગળ વધી શકે એવી પૂરી શક્યતા છે. એક વર્ષની વાત કરશો તો આ કંપનીએ સારો એવું દોઢ ગણો જેટલો શેરનો ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે કે જે શેર ધારકો જે એક વર્ષ પહેલાં પણ હોલ્ડ કરી રહ્યા છે એને પણ સારું એવું રિટર્ન મળી રહ્યું છે. ત્યાર પછીની એવી એક કંપની વિશે વાત કરી કે બીજી એવી કઈ ડિફેન્સની કંપની છે કે જેને સારો એવો ઓર્ડર મળી રહ્યો છે કે મળ્યો છે કે જે કંપનીનું નામ છે એ કોચિન શિપયાર્ડ કંપની કે જે કંપનીને 8 એવી TW ડ્રાઈ કાર્ગો વિસેલનો ઓર્ડર કે જે કંપનીને એની સબસિડી ધરાવતી કંપની કે જે સબસિડી છે કોચિન શિપયાર્ડની એ કંપનીને આ એક ઓર્ડર મળ્યો છે કે જે રકમની દ્રષ્ટિએ જોવો તો 1100 કરોડનો આ 8 વિસલનો 1100 કરોડનો ઓર્ડર મળેલો છે કે સપ્ટેમ્બર 2028 સુધીમાં એને એક્ઝિક્યુટ કરવાનો છે. કંપનીના શેરના ભાવ વિશે વાત કરીએ કે આ કંપનીને સારો એવો 1100 કરોડનો ઓર્ડર મળેલો છે. શેરના ભાવની વિશે વાત કરીએ કે કોચિન શિપયાર્ડ કે જે કંપનીનો શેરનો ભાવ એક વર્ષની અંદર સારામાં સારો ઉછાળો કે સારામાં સારો જમ્પ જોવા મળી રહ્યો છે કે 680% અંદર પણ સારો એવો જમ્પ આ શેરમાં જોવા મળે છે. બહુ મોંઘી કંપની કે શેરના ભાવમાં સારો એવો જમ્પ જોવા મળ્યો છે. જો તમે આમાં ઇન્વેસ્ટેડ નથી તો નવું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં ખાસ વિચારજો કે ઘણી ઉછળેલી કે ઘણો શેરમાં ભાવમાં સારો એવો જમ્પ જોવા મળ્યો છે. જ્યારે તમને આની અંદર મિનિમમ 20થી 25% તો મિનિમમ ડાઉન ટ્રેડની અંદર જોવા મળે તો જ આ શેરને તમે ખરીદવા ઈચ્છજો. એનું કારણ છે કે હજુ આ શેરની અંદર ઉછાળો તો જોવા મળશે કારણ કે આવનારા ભવિષ્યમાં આ કંપનીના રિઝલ્ટ છે એ સારામાં સારા જોવા મળશે. કારણ કે આ કંપનીઓને એટલા 2 વર્ષ 1.5 વર્ષ સુધીના સારામાં સારા ઓર્ડર મળેલા જ ઓલરેડી છે કે જે આ કંપનીને લીધે આ કંપનીના શેરના ભાવની અંદર ઘટાડો ના પણ જોવા મળે. કોઈ કારણોસર કે એવું કંઈક માર્કેટની અંદર આવેલું પ્રોફિટ બુકિંગ કાંઈ ઇસ્યુ એવો દેખાય, કોઈ પણ વોર છે, કોઈ પણ ગંભીર પરિસ્થિતિ જોવા મળે કે માર્કેટની અંદર પ્રોફિટ બુકિંગ આવે ત્યારે ખાસ આ કંપનીઓને ધ્યાનમાં રાખવી જોઈએ કે 277 એક વર્ષ શેરનો ભાવ જોવા મળતો હતો, અત્યારે 2427 સુધી આ શેરનો ભાવ ગયેલો છે. આગળ વાત કરીએ એ પહેલાં જો તમે મિત્રો અહીંયા સુધી વિડીયો જોયો છો તો ફ્રી ઓફ વાળું કામ કે જે સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ન ભૂલો મિત્રો. હવે વાત કરીએ બીજી એવી બે કંપની કે એમાંની એક કંપની સ્મોલ કેપ કે જે નાની એવી કંપની છે ડિફેન્સ ક્ષેત્રની. જે કંપની છે એ કેબલ વાયર અને હેર્નેસ એસેમ્બલી જે ખાસ એ વાયરિંગ ક્ષેત્રની ડિફેન્સ ક્ષેત્રના વાયરિંગની કામ કરે છે. અને સાથે આ કંપની ડિફેન્સ એરોસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અને અલગ અલગ રીતે કે ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કે જે સિસ્ટમ મિસાઇલ અને સ્પેસ ડિવિઝન ક્ષેત્રે પણ આ કંપની કામ કરી રહી છે. જે કંપનીના અલગ અલગ શેર હોલ્ડર પેટર્નની વાત કરીએ, શેર હોલ્ડિંગ પેટર્નની અંદર વાત કરીએ, જે કંપનીના શેર હોલ્ડિંગ પ્રમોટરો દ્વારા સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે કે 71%નું જે હોલ્ડિંગ જોવા મળતું હતું હાલની દ્રષ્ટિએ એક વર્ષ પછી 62.30 અત્યારે પ્રમોટરોનું હોલ્ડિંગ જોવા મળ્યું છે. એનો અર્થ એ નથી કે કંપનીની અંદર કોઈ ખરાબી હોય. કોઈ પણ શેર હોલ્ડર કે પ્રમોટરો પોતાનો માલ વેચે તો એનું કારણ
એ જ તપાસવાનું રહે છે આપણે કે આ શેર જે સેલ થયેલા છે એ કોના દ્વારા ખરીદવામાં આવ્યા છે, કે જેની અમે સામે જોવા મળશે કે 0.94નું હોલ્ડિંગ જોવા મળતું હતું એફઆઈએસનું, અત્યારે એ વધીને 2.30 કે 0.35નું જે આ ક્વાર્ટરમાં જોવા મળતું હતું, હાલની દ્રષ્ટિએ 2.30નું જોવા મળી રહ્યું છે. ડીઆઈએસની વાત કરીએ તો સારા એવા 7.02થી અત્યારે 11.19નું હોલ્ડિંગ જોવા મળ્યું છે. કંપનીના શેરના ભાવ વિશે વાત કરીએ કે જે કંપની વિશે હું વાત કરું છું ડીસીએસ સિસ્ટમ લિમિટેડ, કે જે નાની એવી કંપની છે, ઘણી નાની, કે જે તેના શેરનો કંપનીના શેરનો ભાવની વાત કરીએ તો 361 રૂપિયા જોવા મળી રહ્યો છે. 5 વર્ષની ચાર્ટની અંદર વાત કરશો 16% નહીવત રિટર્ન આપી રહ્યો છે. કારણ કે 2022ની અંદર આ કંપની માર્કેટમાં લિસ્ટેડ થયેલી હતી, 308 રૂપિયા શેરનો ભાવ જોવા મળતો હતો અને એક જ રેન્જની અંદર આ શેરનો ભાવ જોવા મળ્યો છે. ઘણી ક્ષમતા છે કે આવનારા સમયની અંદર આ કંપની નાની છે, કારણ કે 4000 કરોડનું 4100 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે આ કંપની. સ્મોલ કેપ કહી શકીએ એવી કંપની છે. એક વર્ષના હાઈની વાત કરો તો 392 અને 235 એક વર્ષનો લો જોવા મળી રહ્યો છે. કહેવાનો અર્થ એ છે મિત્રો કે સ્મોલ કેપ છે એ પ્રમાણે તમારામાં પોર્ટફોલિયોમાં એ રીતે એડ કરજો કે નોર્મલી 300ના ભાવેથી જો આ કંપની 180 સુધી આવી શકતી હોય કે ડાઉન જોવા મળતી હોય, તો જ્યારે અપસાઇડ જોવા મળશે તો પણ એવી સારી જોવા મળશે, પણ ડાઉન સાઇડ એવી જ પણ જોવા મળશે, કારણ કે ઘણી નાની કંપની છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. આગળ વાત કરીએ ક્વાર્ટરલી રિઝલ્ટ સેલ્સની અંદર વાત કરો તો માર્ચ 2022ની અંદર 374, હાલની દ્રષ્ટિએ 2 વર્ષ પછી એ સારોમાં સારો જમ્પ ડબલ જેટલો જોવા મળી રહ્યો છે કે 746 સુધીનો સેલ્સ થયેલો છે. એની સામે પ્રોફિટની અંદર વાત કરશો, ખાસ મિત્રો આ વસ્તુ ધ્યાનમાં રાખજો, જે 32 કરોડનો પ્રોફિટ થતો હતો એ સીધો 6 કરોડે આવી ગયેલો હતો. એકાએક 41 કરોડનો પ્રોફિટ થતો હતો ક્વાર્ટરલી, એ 10 કરોડે આવેલો છે. આ વસ્તુ એવું સૂચવે છે આપણને ખાસ કે જ્યારે આ કંપનીઓને ઓર્ડર મળે છે ત્યારે એના કંપનીના શેરના ભાવની અંદર પ્રોફિટમાં પણ સારો જમ્પ જોવા મળે છે, પણ એની સામે જ્યારે ઓર્ડર નથી મળતા ત્યારે આ કંપનીની અંદર ડીપ પણ સારી એવી જોવા મળે છે, કે જેને લીધે આપણા શેરને આપણે એ પ્રમાણમાં જ આપણા પોર્ટફોલિયોની અંદર એડ કરો કે જેથી કરીને કોઈ પણ ડાઉન ટ્રેડ આવે તો તમે એ જોઈ શકો. જો તમે બહુ રિસ્ક લઈ શકતા હોય તો જ આવી કંપનીઓને તમારા પોર્ટફોલિયોમાં એડ કરી શકો. રિઝર્વની વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ 2024માં 1097નું રિઝર્વ જોવા મળે છે. બોરિંગની વાત કરીએ તો શોર્ટ ટર્મ બોરિંગ 265નું જોવા મળી રહ્યું છે. હવે ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરીએ કે ડિફેન્સ ક્ષેત્રની કંપની, ખાસ કહી શકીએ કે ઘણી નાની કંપની છે એ કંપની કે જે ન્યુક્લિયર ક્ષેત્રે ડિફેન્સ, એરોસ્પેસ, સ્પેસ, બોલ એટલે કે સ્પેર પાર્ટ, રોલ ઓવર સ્ક્રીવની વાત કરીએ, ક્લીન એનર્જી, ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો કે અધર સેગમેન્ટ કે જે મરીન ક્ષેત્રે પણ આ કંપની નાનું મોટું કામ કરે છે. ખાસ એના બિઝનેસને સેગમેન્ટ વાઇઝ સમજીએ કે કયા ક્ષેત્રની અંદરથી આ કંપની પોતાનું રેવન્યુ જનરેટ કરે છે. એની અંદર ખાસ એ વસ્તુ કે ક્લીન એનર્જી સેગમેન્ટ એ એનું બહુ મહત્વનો અગત્યનો પાર્ટ છે, કે જેની અંદરથી મિનિમમ વાત કરીએ તો મિનિમમની 74%નું રેવન્યુ આ ક્ષેત્રમાંથી આવે છે. આ સિવાય સ્પેસ, ડિફેન્સ પ્રોડક્ટ્સ, અધર પ્રોડક્ટ્સમાંથી પણ આ કંપની પોતાનો રેવન્યુ જનરેટ કરે છે. સારી એવી કંપની કહી શકીએ. હવે કંપનીના શેરના ભાવ વિશે વાત કરીએ કે જે કંપનીના શેરનો ભાવ 1862 જોવા મળ્યો છે. એમટાર્ક ટેકનોલોજી, ઘણી નાની કંપની એવી વાત કરી રહ્યો છું જે કંપનીની, કે એમટાર્ક ટેકનોલોજી જે કંપની ઘણી નાની, કારણ કે ફક્ત 5000 કરોડથી પણ નાની છે, એટલા માટે ખાસ એ વસ્તુ ધ્યાનમાં દોરું છું કે નાની કંપની, ખાસ કે જે 2500ના શેરના ભાવથી એ સીધો શેર 1300 સુધી આ શેરનો ભાવ જોવા મળ્યો હતો, કે આ એટલી નોર્મલી 40થી 50% આ કંપનીના શેરના ભાવમાં ઘટાડો આવો એ નોર્મલ વસ્તુ છે. ઘણી નાની કંપની છે, જ્યારે અપસાઇડ જોવા મળશે. અત્યારે પણ આ કંપની ટોપથી 35% જેટલી તો ડાઉન જોવા મળી રહી છે, કારણ કે ઘણી નાની કંપની અને સાથે એ વસ્તુ એના પીની દ્રષ્ટિએ જોશો તો ઘણી વેલ્યુએશનમાં મોંઘી કંપની છે. એનો અર્થ એવું નથી, જો તમારો મિત્ર ખાસ એ ધ્યેય હોય કે એવો ગોલ હોય કે ઇન્વેસ્ટ કરેલું જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે મિનિમમ તમે 3 થી 5 વર્ષ માટે હોલ્ડ કરી શકતા હોય, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ શેરનો ભાવ કે 2021થી વાત કરો તો એક જ રેન્જની અંદર કે જે 2500ના હાઈથી વાત કરશો કે 1000 સુધીના આ રેન્જની અંદર જ જોવા મળ્યો હતો, પણ એવો અપસાઇડનો મૂવમેન્ટ આવનારા સમયની અંદર ક્લીન એનર્જીની અંદર ખાસી એવી એને ડિમાન્ડ ઊભી થાય તો આ કંપનીને એક સારો એવો ગ્રોથ મળી શકે એમ છે. કારણ કે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર જોશો મિત્રો, ખાસ એવો ઓર્ડર
આ કંપનીને સારા એવા મળી રહ્યા છે, પણ એના ગ્લોબલી ડિમાન્ડ એટલી જોવા નથી મળતી ક્લીન એનર્જીની અંદર, કારણ કે એનું ગ્લોબલી સેગમેન્ટ છે મોટા ભાગનું એ ગ્લોબલી સાથે સંકળાયેલું છે. ઇન્ડિયાને ડોમેસ્ટિક રીતે તો બહુ ઓછા ઓર્ડર મળે છે. ખાસ 2021ની અંદર વાત કરીએ તો 69 કરોડની સાથે માર્ચ 2022ની વાત કરો તો 98.58, અને 2023ની અંદર જોશો તો 196 કરોડનો સેલ્સ, અને હાલની દ્રષ્ટિએ 142 કરોડનો સેલ્સ જોવા મળે છે. ખાસ પ્રોફિટની અંદર દ્રષ્ટિએ વાત કરશો, ઘણું અપડાઉન જોવા મળી રહ્યું છે, ઘણી રિસ્કી કંપની કહીશું. ખાસ આ વસ્તુ હું ધ્યાનમાં દોરું છું તમને કે ફક્ત 18 કરોડથી 2021ની અંદર પ્રોફિટ ક્વાર્ટરલી જોવા મળતો હોય, હાલની દ્રષ્ટિએ 5 કરોડનો પ્રોફિટ છે. ઈપીએસ પણ એટલું બધું ડાઉન જોવા મળતું હશે તમને મિત્રો, કે જે ઈપીએસ છે 10 સુધી ગયેલું હતું, હાલની દ્રષ્ટિએ એ જ ઈપીએસ 1.65નું જોવા મળ્યું છે. પણ ઘણી નાની કંપની છે, અને તમારો મિત્રો લોંગ ટર્મનો વ્યૂ હોય કે દરેક સેગમેન્ટ હોય ક્લીન એનર્જી, ગ્રીન એનર્જી, ડિફેન્સ ક્ષેત્રે, એરોસ્પેસ ક્ષેત્રે આ કંપની આવનારા સમયની અંદર ઘણું સારું કરી શકે એવી પૂરી ક્ષમતા ધરાવે છે. અને ખાસ આગળ વાત કરીએ કે એવા 3 કારણ, ખાસ આજે વોલેટિલિટી, ગ્લોબલી ડિમાન્ડ, ક્યાં એવા કારણ કે 3 ગણાવીએ કે જેને લીધે આ કંપનીના શેરના ભાવની અંદર એટલો બધો ઘટાડો જોવા મળ્યો છે. એમાંનું પહેલું કારણ કે જોઈ શકીએ કે ખાસ કે જે આ કંપનીના પ્રમોટરોનું હોલ્ડિંગ છે એની અંદર સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો. બીજું કારણ એ પણ દર્શાવી શકીએ કે આપણે કે ગ્લોબલી ક્ષેત્ર ક્લીન એનર્જીમાં અને બ્લૂમ એનર્જી દ્વારા જે પણ સારા એવો ઓર્ડર આ કંપનીને મળતા હતા એની અંદર પણ ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો. ત્રીજો એવો પણ ભાગ કહી શકીએ કે જ્યારે આ કંપનીના પ્રમોટરોનું દ્વારા સેલિંગ જોવા મળતું હતું, ત્યારે આ કંપનીના શેરના ભાવમાં ઘટાડો, પ્લસ બીજું જે કાંઈ ડિફેન્સ ક્ષેત્રના ઓર્ડર છે આ કંપનીને એટલા મળ્યા નથી. વાત કરીએ કે હવે આજે સેલ કરેલા પ્રમોટરોનું દ્વારા સેલ કરેલો જે શેર છે એ કોના દ્વારા ખરીદાયેલા છે, તો સારું એવું હોલ્ડિંગ FISDISનું હોલ્ડિંગ જોવા મળે છે. આ ખાસ એવો પ્લસ પોઈન્ટ આપણે ગણાવી શકીએ કે સારું એવું હોલ્ડિંગ અત્યારે હોલ્ડ કરી રહ્યા છે, અને સાથે પબ્લિકની વાત કરો તો 34.10નું હોલ્ડિંગ જોવા મળે છે. બંને કંપનીઓ ઘણી નાની કંપનીઓ છે, પણ આવનારા સમયમાં લોંગ ટર્મનો વ્યૂ મિત્રો તમારો હોય તો આ બંને કંપનીઓને તમારે એડ કરવા માટે વિચાર કરી શકો છો. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો મિત્રો, અને એક લાઇક બટન આપી આપજો. થેન્ક યુ.